નરોડાના મોટિયા ગામ વિસ્તારમાં બુટલેગર સામે કાર્યવાહી કરાઈ। કુખ્યાત બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું। જયેશ ઉર્ફે જીગા સોલંકીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। એમસી દ્વારા સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે। અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, કુખ્યાત બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે, બુલડોઝર ફરી વળ્યું છે। નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટિયા ગામમાં ગેરકાયદેસર બાંધકામ બુટલેગર દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું। જયેશ ઉર્ફે જીગા એનું બાંધકામ તોડવામાં આવી રહ્યું છે। કોર્પોરેશન દ્વારા સ્થાનિક પોલીસની મદદ સાથે ડીસીપી પણ અહીંયા પહોંચ્યા છે, એમની સાથે વાત કરીએ। મેડમ, આ જે કુખ્યાત બુટલેગર છે એની સામે કેટલા ગુના નોંધાયા હતા અને કયા પ્રકારનો ભૂતકાળ ગુનાહિત એનો ઇતિહાસ રહેલો છે અને આ પ્રકારની કામગીરી આપણે કરી રહ્યા છીએ। ઝોન 4 વિસ્તારના નરોડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 10 વર્ષથી જીગો ઉર્ફે જીગર સોલંકી એના 4 ભાઈઓ છે, અનિલ, કાળુ, પ્રદીપ। આ બધાએ પોતા એક સંગઠિત ટોળકી રચી અને 10 વર્ષમાં ગુજરાત રાજ્ય બહારથી જે પ્રોહિબિશનનો મુદ્દામાં લાવે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। ક્યારેક અગ્રેસિવ થઈ અને પોલીસ વિરોધી પણ એની માનસિકતા જણાઈ આવેલી છે, જેના વિરુદ્ધના પણ અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે। વારંવાર એની પાસાની પ્રવૃત્તિઓ પાસાની આપણે પ્રપોઝલ કરેલી છે અને પાસા પણ થયેલી છે, છતાં પણ એની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ હતી। અને છેલ્લે જે આપણે અસામાજિક તત્વોની યાદી બનાવેલી છે એમાં આનું નામ હતું। એના વિરુદ્ધની તમામ આપણે ડિટેલ્સ કાઢેલી હતી, જેમાં બેંકમાં પણ એના કરોડ 1.5 કરોડ ઉપરના ટ્રાન્ઝેક્શન્સ છે। એ ટ્રાન્ઝેક્શન્સમાં કોણ કોણ ઇન્વોલ્વ છે અને આ ટ્રાન્ઝેક્શન્સ બાબતે આપણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે અને આગળની અમારી પણ પ્રોસેસ ચાલુ છે। આ ઉપરાંત સંગઠિત ટોળકી રચીને જે પ્રવૃત્તિ કરે છે એના મુજબ આપણે 111(3) મુજબની પણ કાર્યવાહી ચાલુ છે। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે આ યાદી શેર કરવામાં આવી હતી અને જીગર ઉર્ફે જીગર સોલંકીની જે ગેરકાયદેસરની આ માલ મિલકત છે એ મિલકત પર કોર્પોરેશને પ્રોપર લીગલ નિયમો અનુસારની જે નોટિસ ઇસ્યુ કરેલી હતી અને એની પ્રોસેસ જે પતી એ પછી આપણે આજે અત્યારે આ ગેરકાયદેસર એમનું જે મકાન છે ડિમોલેશન માટેની કાર્યવાહી ચાલુ કરી છે। આરોપી છે કુખ્યાત, એનું સ્ટેટસ અપડેટ શું છે? એ જેલમાં છે કે ક્યાં છે હાલ? અત્યારે અરવલ્લીમાં એ પકડાયેલું છે, કસ્ટડીમાં આવશે। હા, આપ જોઈ રહ્યા છો, સ્થાનિક પોલીસની મદદથી કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। પાછલા કેટલાક દિવસોમાં અને પાછલા કેટલાક મહિનાઓની વાત કરીએ તો ઠીક આ જ પ્રકારે જેટલા કુખ્યાત આરોપી હોય, વોન્ટેડ આરોપી હોય, એમના ગેરકાયદેસર બાંધકામ તોડવા માટેની પ્રક્રિયા અને તજવીજ કેટલાક દિવસોથી ચાલી રહી છે। એ જ અનુક્રમે ફરી એકવાર અમદાવાદ શહેર પોલીસ દ્વારા જેટલા કુખ્યાત અથવા તો જે પોલીસ માટે માથાનો દુખાવો બનેલ હોય એ પ્રકારના જે કેટલા આરોપી છે એમના તપાસ કરવામાં આવી રહી છે, જેટલા ગેરકાયદેસર બાંધકામ છે એ શોધવામાં આવી રહ્યા છે અને એને ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જયેશ ઉર્ફે જીગો એનું 3 માળનું બાંધકામ છે એ હાલ તોડવાની તજવીજ પ્રક્રિયા આખી શરૂ થઈ છે। જી અર્પિત, જોડાવા બદલ આભાર આપો।